આજે આપણે બનાવીશું મંચુરિયન વેજ ફ્રાઈડ રાઈસ। એના માટે પહેલાં તો વેજીટેબલ કટ કરશું, જેમાં આપણાને જોઈશે કેબેજ, કેપ્સિકમ, કેરેટ, ગાર્લિક, ફ્લાવર। તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। એની અંદર થોડુંસું બ્લેક પેપર, ધનિયા પાવડર, સોલ્ટ, રેડ ચીલી બધું પ્રોપર મિક્સ કરીને થોડુંસો રાઈસ ફ્લોર એડ કરો, અથવા તમે મેંદો અથવા તો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। એના બોલ બનાવીને તમે એક પેનમાં ઓઇલ ગરમ કરી લો ને એને એકદમ હલકી ધીમી આંચ પર જ્યાં સુધી થોડા બ્રાઉન રેડ નહીં થાય ત્યાં સુધી એને શેકી લો, અને ત્યાર પછી એને ઠંડા થવા દો। ત્યાર સુધી તમે કુકરમાં રાઈસ બનાવી લો અને એના માટે વેજીટેબલ કટ કરી લો। હું અહીંયા લીધા છે કેપ્સિકમ, કેરેટ, ઓનિયન, ગાર્લિક એન્ડ કેબેજ। તમે ચીલી, ગાર્લિક જે પણ એડ કરવું હોય કરી શકો છો। એક પેનમાં હું ઓઇલ ગરમ કરીને બધા વેજીટેબલ ફ્રાય કરી લીધા છે અને રાઈસને કુકરમાંથી કાઢીને ત્યાં સુધી થોડો ઠંડો થવા મૂકી દીધો છે। પછી જેવી રીતે વેજીટેબલ ફ્રાય થઈ જશે, હું એની અંદર સેજવાન સોસ એન્ડ સોયા સોસ એડ કર્યું છે। તમે પણ તમારી રીતે એને એડ કરી શકો છો, જેનાથી ટેસ્ટ સારો આવશે। અને જેવી રીતે બધું પ્રોપર ફ્રાય થઈ ગયા વેજીટેબલ, હું એ રાઈસની અંદર એડ કરી દીધું છે, પ્લસ મંચુરિયન બોલ પણ એડ કરી દીધા છે અને પ્રોપર મિક્સ કરીને હવે એ ખાવા માટે રેડી છે। તો તમે આને ગરમા ગરમ સર્વ કરી શકો છો વિથ કેબેજ સલાડ, જેની અંદર તમે વિનેગર એડ કરીને પ્રોપર મંચુરિયન